તરત બનાવીને ખાઓ તેવું કેરીનું બટાક્યું એટલે કે કેરીનું વઘાર્યું. આને તમે વઘારીને તમે સ્ટોર પણ કરી શકો છો, પણ તમારે તરત ખાવું હોય તો તમે તરત પણ ખાઈ શકો છો, કે નથી તમારે એને બોળવાનું, કે નથી એને તમારે મીઠામાં બોળીને રાખવાની, કે તમારે મસાલો કરીને, કે ફક્ત તમે તરત બનાવીને તરત ખાઈ શકો તેવા દાળ ભાત શાક સાથે કે એમ જ રોટલી ભાખરી સાથે તમે આને ખાઈ શકો છો. ખાવામાં તમે તરત બનાવીને તરત જ ખાઈ શકો છો, કે તમારે રાહ જોવાની જરૂર નથી. તો ચાલો, એના માટે આપણે કાચી કેરી લીધી છે. કાચી કેરીને આ રીતે આપણે છાલ ઉતારીને કટ કરી લીધી છે. અહીંયા આપણે ગોળ લીધો છે. ચાલો, એના માટે અહીંયા આપણે કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે ઘી ઉમેરી દઈશું. તેલ અને ઘી બંને ઉમેરીશું. જો તમારે એકલા તેલમાં બનાવો તો અહીંયા મેં સિંગ તેલ લઈ લીધું છે અને ઘી લીધું છે. સાથે વઘાર કરી દઈશું. તો વઘારમાં અહીંયા મેં એક તમાલપત્ર લીધું છે. તમાલપત્રને આપણે કટ કરીને અંદર ઉમેરી દઈશું. સાથે અંદર ઉમેરી દઈશું આપણે એક બાદિયું ઉમેરી દઈશું, અને બીજા મસાલામાં અહીંયા આપણે એક તજનો ટુકડો લીધો છે. અને બધા જ આપણે ખડા મસાલા લઈશું. તો ખડા મસાલામાં અહીંયા આપણે તજનો ટુકડો, અને સાથે મેં અહીંયા લવિંગ લીધા છે, 3 લવિંગ લીધા છે. અને બીજા આપણે ખડા મસાલામાં આપણે 3 અહીંયા મેં મરીના દાણા લીધા છે. જેટલે તમે ક્વોન્ટિટી બનાવતા એટલે તમારે લઈ શકો. સાથે મેં અહીંયા સૂકા મરચાં લીધા છે. અને હવે આપણે એમાં ઉમેરી દઈશું સાથે જીરું. જીરું આપણે ઘણું બધું એવું લીધું છે. ઉપર આપણે 1 કે 1.5 ચમચી જેટલું જીરું લીધું છે. જીરું જેટલું વધારે હોય ને એટલો એનો ટેસ્ટ પણ સરસ આવશે. તો ચાલો, એના માટે હવે આપણે અહીંયા ઉમેરી દઈશું જે મેં લીધેલું છે એને અહીંયા મેં 2 લસણની કળી લીધી છે. એટલે શું છે, લસણથી સારો એવો ટેસ્ટ આવશે. જો તમારે લસણ સ્કીપ કરવું હોય તો તમે લસણ પણ નહીં નાખતા હોય તો નહીં નાખવાનું. તો ચાલો, હવે વઘાર આપણે સારી રીતે થાય છે ત્યાં સુધી એમાં આપણે વઘાર થઈ જાય થોડું આ બધું, એટલે હવે આપણે છેલ્લે રાઈ ઉમેરી દઈશું. એટલે રાઈને અહીંયા મેં મેથી દાણા લીધા છે, અને હવે આપણે ઉમેરી દઈશું. તો બધા જ અહીંયા મેં મસાલા લીધા છે સૂકા. જો તમારે આમાંથી ન ઉમેરવા એ તમે સ્કીપ પણ કરી, પણ આ બધા મસાલા ઉમેરવાથી આ જે બટાક્યું કેરીનું વઘાર્યું છે એનો ટેસ્ટ પણ આવશે. હવે રાઈ આપણે વઘાર કરી દઈશું. તો હવે તેલ પણ સારું ગરમ થઈ ગયું છે. બધા વઘાર સારો એવો થઈ ગયો છે, અને વઘાર સરસ થઈ ગયો છે. અને હવે આપણે ઉમેરી દઈશું કેરીના ટુકડા. તો હવે કેરીના ટુકડા અંદર ઉમેરી અને એને સારી રીતે આપણે એને ચલાવી લઈશું. તો મસાલાથી સારા રીતે એવા મિક્સ થઈ જાય. અને હવે એમાં ઉમેરી દઈશું થોડી હળદર, થોડું લાલ મરચું અને ધાણા જીરું પાવડર. હવે અહીંયા આપણે સૂકા મસાલા અંદર ઉમેરી દીધા છે, અને સારી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. મસાલાથી સારી રીતે મિક્સ થઈ જાય એટલે ફક્ત આને બહુ બનતા વાર લાગતી નથી હોતી. અને હું જે કંઈ તમને વિડીયો બતાવું છું મિત્રો, એ રિયલ જ વિડીયો બતાવું છું. આની અંદર કોઈ આપણે મિલાવટ નથી કે કોઈ મિક્સિંગ નથી. અને ફક્ત તમને જે ટાઈમ મેં બનાવીને બતાવું છું એ જ સમયે અહીંયા હું તમને બનાવીને બતાવું છું. તો આની અંદર તમે આ રીતે જો બનાવશો તો તમારું બટાક્યું વઘાર્યું મારા જેવું જ બનશે. તો ચાલો, હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું તમારે સ્વાદ અનુસાર જ લેવું. તો મેં અહીંયા કેરીના ભાગનું જે રીતે હું મીઠું ઘરમાં ખાઈએ છીએ એ રીતે મીઠું મેં અંદર ઉમેરી દીધું છે. તો તમે આ રીતે તમારે બનાવી લેવું. તો મેં અહીંયા એક કેરીનું તમે જોઈ શકો છો. આ કેરીને તમારે લાંબો સમય રાખવો હોય તો તમે લાંબો સમય પણ રાખી શકો છો. તો ચાલો, હવે એને આપણે થોડી વાર માટે ઢાંકીને પકાવીશું. તો અહીંયા આપણે વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવું. તો મેં અહીંયા ખોલીને ચેક કરી લીધું છે. તો કેરી પણ આપણી હવે સારી એવી સોફ્ટ થવા આવી છે. અને હવે એની અંદર ઉમેરી દઈશું. આ રીતે જોઈ શકો છો. આને બહુ બનતા વાર લાગતી નથી. તો આ રીતે તમે કેરીનું વઘાર્યું બનાવશો તો તમે આને દાળ ભાત શાક સાથે કે રોટલી સાથે કે તમે આને ખાઈ શકો છો. તો ચાલો, હવે અહીંયા આપણે ઉમેરી દઈશું સાંભર મસાલો, એટલે કે અથાણાનો મસાલો. અહીંયા આપણે નાની ચમચી 2 ચમચી જેવો લીધેલો છે. અને જે ગોળ લીધો છે, જો તમે ગોળ કે ખાંડ કોઈ પણ તમે ઉમેરી શકો છો. તમારે ગળ્યું કેટલું ખાવું છે એના ઉપર તમે ગળ્યું તમે કરી શકો છો. તો હવે આપણે ગોળ અંદર ઉમેરી દીધો છે, અને થોડી વાર માટે આપણે ગોળ ચલાવીશું. એટલે ગોળની અંદર ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. તો સારી રીતે ગોળ પણ હવે આપણો મિક્સ થવા આવ્યો છે. અને હવે આપણે આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું. તો મેં ગેસને બંધ કરી દીધો છે. અને જો તમે વધારે ટાઈમ રાખશો તો ગોળ ઓગળી અને તમારે જે એની અંદર એકદમ પાયો બની જશે. એટલે આપણે બહુ ગોળને ઓગાળવાનો નથી. તો ગેસ બંધ કરી દીધો છે. અને બટાક્યું આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે આપણું કેરીનું વઘાર્યું કે બટાકું.
તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું, સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણે પ્લેટ લઈ લીધી છે, એની અંદર હું તમને સર્વ કરીને બતાવું છું. તો બધું જ આપણે અંદર પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે તમે બહાર ગામ જતા હોય, રોટલી ભાખરી લઈ જતા હોય તો એની સાથે તમે આને તરત બનાવીને લઈ જઈ શકો છો કે આને લાંબો સમય સુધી કઈ રહી છે અને બગડતું નથી. અને જો તમારે બહાર રાખવું હોય તો તમે 15 દિવસ રાખી શકો છો અને ફ્રીજમાં તમારે રાખવું હોય તો તમે 2 કે 3 મહિના સુધી એમ જ રહેતું હોય છે અને બગડતું નથી. તો તૈયાર છે આપણું કેરીનું વઘાર્યું કેરીનું બટાક્યું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ફરી મળીશું નવી